હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. આજે તો મસ્ત મજાની મોર્નિંગ છે, કેમ કે અમારે આજે કેયુબેન પણ વહેલા ઉઠી ગયા છે અને આજે લાલાની પૂજા કરવાની છે. લાલાની પૂજા કેયાબેન કે મારે જ કરવી છે, મમ્મી મને સવારે ઉઠાડજે. જો બેન પણ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ દીકા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રેડી થઈ ગયો મારો દીકરો? લોટી ભરી જળમાં ગંગાજળ મિક્સ કરી દે એટલે કાનાને ગંગાજળ થી સ્નાન કરાવવાનું નહીં મમ્મી? જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામળા, હલકે હાથે અંગો ચોળી સ્નાન કરાવું શ્યામળા. અરે હળવે હાથે લૂટજે હો. પેલા ગવા ગીત કરી લે. પેલા અહીંયાથી આમ પોલી દેવાનું, પછી આખું આમ વળાંક લઈ દેવાનું. પછી આ હોય અહીંયાથી આમ પોલી દેવાનું. હા એમ જ હોય. આગળથી પહેરાવે. ફૂલ ફિટિંગમાં છે વાઘા. ચેસ બોલા હોય ને એ બધા થાય. અને આ નવા છે ને હજી એટલે થોડાક ઢીલા પડી જાય. જીમે જીમે રબર બહુ મોટી પહેરાઈ દે. કાનાના ફૂલ મેચિંગ ના જો કડા હોતે ને મળી ગયા. તો ઝાંઝરે હરખા છે જો. હા ઝાંઝરે મેચિંગ ના છે. બધી વસ્તુ મેચિંગ મળે. એ મીડા બનાવવા. હા પણ હાલે જેટલું એટલે પછી કાલાનો તથ્ય તો બધાને ઘરમાં. હાંજી કાળા રેડી થઈ ગયા છે અને હવે બેસાડી દઈએ એમના આસન ઉપર. ચલો ચાંજર રેતા જ બાસુરી હાથમાં લઈ લેવાય કે ચાંજર રેતા જ નથી મમ્મી. કઈ વાંધો નહીં રેતો. હા કૃષ્ણ કનૈયા લાલ કી જય. બિરાજો ભગવાન, બિરાજો બાજોટે જાળી રે, જમો મારા પ્રેમની થાળી રે. જાઓ મિશ્રી ને દૂધ લઈ આવો. ચલો ભગવાનને સરસ મજાનું મિશ્રી ને દૂધ ને ચડાવી દીધું છે. હવે ચલો આપણે પણ ચા નાસ્તો કરી લઈએ. આપણે ચા નાસ્તામાં આજે આપણે ઉપવાસ કરવાનો છે, એટલે કરવાનું છે આજે પણ ફરાળ. આજે વ્યતિપાત છે, બ્રાહ્મણ એવું કે છે, એટલે આજે પણ ઉપવાસ કરવો જરૂરી છે. તો આજે અમારે પણ બધાને ઉપવાસ છે, તો ચલો ફરાળ કરી લઈએ અને પછી આગળનું કામ કરીએ અને પછી જઈશું નીચે ગોર પૂંજવા. થોડું બધા તો એનું ભગવાન નો થાય પણ પૂજા નહીં કરો. પણ આ કોઈ નથી લેવાનું તો હાલે નથી લેવાનું લઈને આવ્યા છે. સ્વાહા સ્વાહા કહી દો 5 મિનિટ. હવે કાંઈ વાંધો નહીં.
હવે ચાલુ કરું છું હું કહું ને તારે એક ચમચી મૂકજો ઓમ સૂર્યાય નમઃ એક ચમચી પાણી મૂકો હા તારે મારે થોડું મૂકજો બધાને લેટ ન આવે ભીનું થશે હા ઓમ સૂર્યાય નમઃ ઓમ મીઠાય નમઃ ઓમ રવ્યાય નમઃ ઓમ ખગાય નમઃ ઓમ કૃષ્ણાય નમઃ ઓમ હિરણ્યકશાય નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ સાવિત્રાય નમઃ ઓમ અર્કાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ નિદ્રાય સૂર્યાય નમઃ ઓમ હવે આ ચમચી પકડી રાખજો મૂકો ને તાર પછી એક મૂકી જો ઓમ નિદ્રાય રવિ સૂર્ય ભાનુ ભગાય પૃથ્વી હિરણ્યકશાય સૂર્યાય આદિત્યાય સાવિત્રાય ભાસ્કરાય મરીચાય આદિત્ય ભાસ્કરાય નમો નમઃ આસનમ સમર્પયામિ ભગવાનને આસન આપવા હું વચન છે પાણી ઓમ નમો ભગવતી વાસુદેવાય 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 ઓમ નમો ભગવતી
આજના દિવસમાં યતિપાતને જે અર્પણ થાય છે મમ સ્વગ્રહે અહમ કરી છે નીચે મૂક્યો એ પડતું નહીં એટલે આગળ બસ ત્યાં અને જે અન્ન લાવે છે ને એ બ્રહ્માર્પણ કરીને એક ચમચી પાણી મૂકજો એટલે બ્રાહ્મણને અર્પણ થાય ભગવાનને અર્પણ થયું એમ કરવાનું ફળ લાવ્યો હોય ને એ ફળ એ બ્રહ્માર્પણ કરજો જે તમે ફળ લાવ્યા છો ને એ મનમાં સંકલ્પ કરી પાણી જેટલા ફળ લાવ્યો હોય આ વસ્તુ એ ફળ વાળા એ લઈશું કેરી કેવું કોનો મૂકી હા તો તમે કરી નાખો એટલે અંજના આંટી નો જ વારો હતો પછી ટ્રેન દીધી ગરીબમાં હું ખાધું છે ઘરમાં અને ઉપર ઘી રે ઓલા ગોળમાં કેમ ઘીના ગળકા હોય એમ તમને ઘીના ગળકા હા ભીનો કરી અને પેલા સનઈ ચડાવો શેરદામાં આમ પાણી જોજે બેટા વાસુદેવ વાળે બેટા પુરુષોત્તમ સગન ઘરે પાર્વતી બ્રહ્મણ ઘરે બ્રહ્માણી રાજા ઘરે રાણી પટલ ઘરે પટલાકમાં મળ્યો પૂછે હાલમાં હું પૂછું મારા ઘરમાં જાતા માયા બ્રહ્માજી વળતા માયા ગંગાજી સગન દેવો દવજી મજા માધવજી પરોડી દે પુરુષોત્તમજી વેણુવાડે વિઠ્ઠલજી સવારે સાંભળ્યાજી પાંજે બેઠા ગોરમાં ભરતી બેઠી ગોપીઓ સુદામાની ઝૂંપડી ભાંગે ભવની ભૂખડી સુખડા ગોરમાં રે છટણા ગોરમાં રે ફાઇનલી ચાલો ગોળ પૂજીને આવી ગયા છીએ અને મસ્ત મજાનું ફરાળ બનાવ્યું છે. ફરાળમાં બનાવ્યું છે મોરૈયાની ખીર અને સૂકી ભાજી અને વેફર. દિયાનભાઈ પણ ફરાળ કરવા બેસી ગયા છે. કેવું બન્યું દીકું? કેમ?
એ દિયાની સુકી ભાજી કેવી? અરે બાપા રે, અત્યારનું કરતા કરતા રાત ઓકે. હા, રાત હાટું રાખજો ને. મોરૈયાની ખીર આપણે ઓછી બનાવી, ઓલી ચોખાની બનાવી પણ આજે ફરાળ હતું એટલે જયાબેન પણ ફરાળ કરવા બેસી ગયા છે. તમારે અડધું ખવાય હોત ને કામ તમે ન લીધો ફરાળી ચેવડો? ઓકે. શૈલેષભાઈ કે બધી ગોપીઓ પૂંજી પૂંજીને ઘરે વહી આવી, તારી બેન હજી કેમ નથી આવી? બહુ ગોપી ગોર પૂંજી પણ અમે ગોરાણીમાં પાછી ખોટું થઈ હું નીચે ઉતરી તે કૈલાસબેન હોતે ને ત્યારે. તું મેં તારો ફોન કર્યો ને તો તાર ફોન ઉપર પછી કૈલાસને ફોન કર્યો તો એને ઉપાડ્યો ને પછી હું લીફમાં નીચે ગયો ત્યાં કૈલાસ ગાડી એ ઉભી હતી ગાડી ત્યાં ગોરાણીમાં એને હાથ કર્યો કે બેન અહીં હાલતી પછી આ બધું આ ઉપાડીને કહેતા તે એની માટે લીધે તો એ જ રીતે તને મૂકવાનું કહો બરાબર. એ બધો સમજાવતા હતા એટલે કૈલાસ ખોટી અને આજે ઉપવાસ હતો તો બધાએ સરસ મજાનું ફરાળ કરી લીધું છે અને છોકરાઓ ગયા છે નીચે રમવા માટે. તો ચલો ખાઈ પીને નવરા થઈ ગયા છે. અમે પણ ફરાળ કરી લીધું છે, છોકરાઓએ પણ કરી લીધું છે. હવે જઈશું ગાર્ડનમાં અને જયાબેનને આજે છે 11ના ભજન નીચે, તો એ જશે ભજનમાં. એ પણ જશે નીચે ભજનમાં. જયાબેન પણ રેડી થઈ ગયા જ નહીં જયાબેન? હા હવે હું જાઉં નીચે 11 ના છે ને આજે આ બધી બાયો કહેતી છે ને 2 મહિનામાં 4 વખત ભજન રાખવાના છે. 2 11 પૂનમ ને અમાસ અમાસ 4 દિવસ. અને હવે દર 11 છે જેને જે નાખો એ ગુપ્તદાન નાખવાનું જોડીમાં. બરાબર. અને જે પૈસા ભેગા થાય એની જો જાજા થાય તો સપ્તાહ નકર પછી કથા એવું છે. કોઈને ગોરાણી કોઈ નહીં લેવાના બ્રાહ્મણ સારું બધાય ગમે એના ભજન થાય તો ઓલા ગોરાણી માં લઈ ગઈ ને એને બધા હવે કે કોઈ ગોરાણી નહીં લેવાના એ ભેગા કરવા. બરાબર. જે કાર્ય કરવું હોય પછી કરશે. પેટમાં સપ્તાહ બેહાડે એવું મોટું કાર્ય કરે ભાઈ માથે લીધું છે એટલે હવે કરશે. સારું કહેવાય. આવું આયોજન તો જો કે કરવું જ જોઈએ અને કરે છે એ વ્યક્તિને ધન્યવાદ છે. કાંઈ નહીં, ચાલો અમે જઈએ ગાર્ડનમાં.